ડૉક્ટર નરેન્દ્ર રાવલ, પલ્મોનોલોજીસ્ટ, અમદાવાદમાં છેલ્લા 40 વર્ષથી દમના નિષ્ણાત તરીકે કાર્યરત છું. આજે વર્લ્ડ અસ્થમા ડે છે. અસ્થમા એટલે કે દમ. દમ એ ફેફસાની નળીનો જટિલ રોગ છે. દમની અંદર ફેફસાની નળીમાં સોજો આવે છે અને તેથી નળી સાંકડી થાય છે. દમ થવાના કારણોમાં ધૂળ, ધૂણી, છેપડ, ગંધ, દુર્ગંધ, સ્પ્રે, પરફ્યુમ, અગરબત્તી, સ્ટ્રોંગ વગર તેવા ઇન્ડોર કારણો છે. આઉટડોર કારણોની અંદર વેહિકલની સ્મોક, સિઝનની ફેરબદલી, કેમિકલ ડસ્ટ, એર પોલ્યુશન, ખેતીની ડસ્ટ એવા ઘણા બધા કારણો છે. દમના દર્દીને છૂકી ખાંસી આવે છે, સસણી બોલે છે અને શ્વાસ ચડે છે. આવા દર્દીઓ લંગ ફંક્શન ટેસ્ટ કરે છે, ફિઝિશિયન દ્વારા તપાસ કરે છે અને તેમનો રોગ કેટલા ટકા છે તે ખબર પડે છે. દમના અંદર સોજો ઉતારવાની ઇન્હેલ કોર્ટિકોસ્ટીરોઇડ ને લાબા નામની દવાઓ છે. આ દવા પિનહેલરની અંદર અથવા તો ઇન્હેલરની અંદર અથવા બેબી માસ અથવા સ્પેશરથી આપવામાં આવે છે. દર્દી નિયમિત દવા લે તો જે લાંબુ જીવન જીવી શકે છે. પલ્મોનરી રિહેબિલાઇઝેશન પણ ફાયદાકારક છે અને દમની અંદર બાયોલોજિક્સ નામની નવી દવાઓ આવી છે તે લેવાથી દર્દી લાંબુ જીવી શકે છે.